હવે વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર અને તાલુકા સ્તરના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાત કરવામાં આવે તો આ કાર્યક્રમનું આયોજન કાકોજીની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા નિરીક્ષકોની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોને પ્રજાના પ્રશ્નો માટે જમીન સ્તરે લડત આપવા આહવાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નિરીક્ષકોએ સોશિયલ મીડિયા કરતા પ્રત્યક્ષ સંપર્ક વધારવા તથા ગામડા સુધી સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોની વરણી અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. સાથે સાથે જ કાર્યકરોના અભિપ્રાયો અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમૂદ કાકોજી, નરેન્દ્ર પટેલ, કેતન મકવાણા, મહેશ પટેલ, સાજિદ રાણા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. જિલ્લાના પ્રદેશ કક્ષાના નિરીક્ષક શ્રી વિમલભાઈ પટેલ, ધનસુખભાઈ રાજપૂત સાથે આમોદ શહેર અને નગરમાં આજે સમીક્ષા બેઠક કરી. આગામી 70 દિવસ બાકી છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની તૈયારીઓના ભાગરૂપે સંગઠનની બેઠકમાં સમીક્ષા સંગઠનની જે કરવાની તેના ભાગરૂપે આજે આમોદ નગરમાં આવ્યા છે. આગામી દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી, ઇલેક્શનના મૂડમાં કઈ રીતે શું કરવું, એની સવિસ્તૃત લોકોના સૂચનો બધા કાર્યકર આગેવાનો લઈ અને સવિશેષ એમાં અમલ છે. આજરોજ સંગઠન સૂજન અભિયાન હેઠળ અમારા ગુજરાત પ્રદેશમાંથી નિરીક્ષકો આમોદ તાલુકા મુકામે આવ્યા હતા. એ બદલ અમે નિરીક્ષકોનું સ્વાગત કરીએ છીએ. બીજું, જે રાહુલ ગાંધીજીએ જિલ્લા પ્રમુખોની વરણી કરી છે તે બદલ તાલુકા પ્રમુખોની વરણી કરવા માટે જે તાલુકાના જે કાર્યકરો છે તેમનો અભિપ્રાય લઈ અહીંયાથી નિરીક્ષકો પ્રદેશમાં મોકલશે. બસ આટલા માટે સંગઠન સૂજન અભિયાનની અમારે મીટિંગ હતી, જે સંપૂર્ણપણે સફળ થઈ.